પ્રભુના સ્પર્શ માત્રથી ઊભા થયેલા રૂવાડા છે ગિરિરાજજી, રોમ છે, જે રોમાંચની પ્રતીક છે, કે સદા રોમાંચિત રહે છે. અને એટલે જ તો ગિરિરાજ બાબા સદા દુગ્ધથી સ્નાન કરે. પ્રેમ નિરાકાર છે, પણ આ જગતમાં એના બે આકાર, સાકાર રૂપે જો તમે પ્રેમને જોવા માંગતા હો તો પ્રેમનું પહેલું સાકાર સ્વરૂપ, કોઈ સ્ત્રીને બાળક થાય તો સહજ એને દુગ્ધ પ્રગટ થાય, પય પ્રગટ થાય. આ પ્રેમનું સાકાર સ્વરૂપ છે, પ્રેમ પય. અને આંખમાંથી વહેતા આંસુ ત્યારે કોઈનો વિરહ થાય, અને ત્યારે એનો વિરહ નેત્રમાંથી અશ્રુ બનીને પ્રગટ થાય. લાગણીઓને સાકાર રૂપ જો ક્યાંક મળતું હોય તો આ બે રૂપે માની શકાય. નહીં તો લાગણીઓ નિરાકાર છે, અનુભૂતિ છે, એને તમે દર્શાવી ન શકો, બતાવી ન શકો. પણ આ બે તત્વો એવા છે જે લાગણીઓના સાકાર રૂપ છે. પયને આપણે ત્યાં દુગ્ધને પ્રેમનું રૂપ માનવામાં આવ્યું છે. અને એટલે શ્રી ગિરિરાજ બાબા સદા ભગવત પ્રેમથી સ્નાન કરતા રહે છે, કે મારો પ્રેમ સુકાય નહીં, એટલે અખંડ મારે ભગવત પ્રેમથી સ્નાન કરવું છે. અને એટલે તમે જયારે જુઓ તો આમ જાણે દુગ્ધનો દરિયો થઈ ગયો મોટા ઉત્સવ એવું લાગે. એટલે જ તો મંગલાચરણમાં આપણે બોલ નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિના. કયા શેષ ઉપર ઠાકોરજી પડ્યા છે? ક્યાં છે દુગ્ધ? ક્ષીર એટલે દૂધ. ક્યાં છે દૂધનો સાગર? એમ જોવા જાઓ, આ તો મારી ભાવના છે, આ શ્લોકનો જો અર્થઘટન ગિરિરાજજી પરખ કરો તો આખા વ્રજમાં દૂધનો સાગર તમને ગિરિરાજજીમાં દેખાશે. અને ગિરિરાજજીના 5 સ્વરૂપમાંનું એક સ્વરૂપ એ સર્પનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુ ગિરિરાજજી સર્પરૂપ કંદરામાં પ્રભુ પોઢ્યા છે, અને ચારે બાજુ લીલા રૂપી દુગ્ધનો ક્ષીરસાગર, અને લક્ષ્મી સહસ્ત્ર લીલાવી. આ સહસ્ત્ર વ્રજ સીમંતીઓ ક્યાં છે? કે ગિરિરાજજીની ભીતર જે ખટ ઋતુ અને દ્વાદશ નિકુંજ છે, એમાં અનંત ગોપીજનો નિત્ય પ્રભુની સેવા કરે છે. એટલે આ શ્લોકને તમારે ગિરિરાજજી પરખ કરવો હોય તો એ રીતે ભાવ કરી શકો. અનેક અનેક ભાવો ગિરિરાજજીના 5 સ્વરૂપની જે ચર્ચા કરી, ગાયનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ, સિંહનું સ્વરૂપ, રત્નજડિત ગિરિરાજજી, આવા અનેક ભાવો આપણે ત્યાં ગિરિરાજ બાવાના બતાયા. કે સાક્ષાત ગિરિરાજજીની પરિક્રમા તમે કરો ત્યારે 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી સામે આવે છે, દર્શન આપે છે. અને એટલે જયારે ગિરિરાજજીની પરિક્રમા કરતા હોઈએ ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે કરી, ખૂબ ભાવના સાથે કરી જ લેવી. એના કરતા એ ગિરિરાજજીના ભાવોને અનુભવ કરતા કરતા અત્યારે ગિરિરાજજીમાં આ સ્થળે છું તો આ સમયે અત્યારે કઈ ઋતુ અહીંયા ચાલતી હશે, કઈ લીલા ચાલતી હશે. દરેક કલ્પમાં પણ પ્રભુની લીલા ગિરિરાજજીના કયા સ્થાને થાય છે, મધ્ય શિખર, આદિ શિખર, આ બધાના ચર્ચાઓ છે, બહુ ગહનતમ ચર્ચાઓ છે. આપણું પ્રગટ ગોલોક ધામ એટલે ગિરિરાજજી. જીવની ગતિ ક્યાં? કે ગિરિરાજજીમાં. તો ખૂબ અદ્ભુત ભાવો આપણે ત્યાં ગિરિરાજજીના છે. એનું તો ગિરિરાજજીના તો ગુણગાન જેટલા કરતા જઈએ એટલા ઓછા લાગે. પણ વ્રજને જો યે સબ મેરો અંગ, જેમ ઠાકોરજી કહે કે આખું વ્રજ મારું શરીર છે, તો જો આખું શરીર ઠાકોરજીનું વ્રજ હોય તો એમનું મુખ એ ગિરિરાજજીનું મુખારવિંદ છે. કારણ કે આખા વ્રજમાં મુખ ક્યાં છે? તો કે ગિરિરાજજીમાં. મુખારવિંદ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીમાં જ છે. એટલે વ્રજ જો પ્રભુનું શરીર છે તો મુખારવિંદ એ મુખ છે. એટલે જ આપણે ત્યાં આટલા તત્વોને પ્રભુના મુખારવિંદ માનવામાં આવ્યા. યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખારવિંદ છે. બ્રાહ્મણનું મુખ એ મુખારવિંદ ભગવાનનું કહેવાય છે. બ્રાહ્મણસ્ય મુખમાસિત અજાયત, એમાંથી પ્રગટ થયા છે, એ મુખ છે. ગાયનું મુખ એ ભગવાનનું મુખારવિંદ છે. એટલે આપણે ત્યાં શુભ પ્રસંગે બ્રાહ્મણ ભોજન, ગાય ગૌગ્રાસ, આ બધું કેમ કાઢીએ છીએ? ભગવાન જમાડ્યા બરાબરનું પુણ્ય માનવામાં આવે છે. એ જ રીતે મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણાસ્ય એ આધિ દૈવિક મુખારવિંદ છે. પ્રભુ આસ્ય મુખારવિંદ છે. અને એ જ રીતે ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. ગિરિરાજજીમાં મુખારવિંદ પણ છે અને પૂંછડી પણ છે. એટલે જ કહીએ ને કે પૂછ કોઈને હોય. એટલે કે આ કૃષ્ણ લીલાની પ્રાપ્તિમાં કૃષ્ણ કેમ મળે એ જો કોઈને પૂછવા જેવું હોય તો એ ગિરિરાજજીને જ છે કે પૂછરી શ્યામ કહા હૈ. જો પ્રભુનો એડ્રેસ, પ્રભુનું સરનામું જો કોઈને પૂછવા જેવું હોય ને તો એ ગિરિરાજજી જ છે. કારણ કે બીજે ક્યાંય મળે ન મળે પણ ગિરિરાજજીમાં તો નિત્ય સ્થિતિ ઠાકોરજીની છે. અહર્નિશ
ત્યાં ઠાકોરજી બિરાજે છે. અનેક અનેક ભાવો, એ ગિરિરાજજીની તળેટી હોય, ગિરિરાજજીની રજ હોય, ગિરિરાજજીની કંદરા હોય, અનેક ભાવો. ગિરિરાજજીમાં કેટલા ચિહ્નો ઠાકોરજીના છે. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. મતલબ આ કેમ આપણે કહ્યું તો મહાપ્રભુજી ચરણ ધરીને આશ્વાસન શું આપ્યું? આશ્વાસન કોને અપાય? જે દુખી હોય ને, કોઈ ચિંતામાં હોય ને. તો ગિરિરાજજીને કયું દુઃખ છે, કઈ ચિંતા છે? અનેક અનેક ભાવો બતાવ્યા. કે એક તો ભાવ કે મારી ઉપર શ્રીનાથજી પ્રગટ થયા, પણ હજી એમની સેવા થતી નથી, હજી કઈ આરોગતા નથી. ક્યારે એમની સેવા શકે છે? તત્પરતા છે. ગિરિરાજજી તો ભગવદીય છે, અને મહાપ્રભુજીએ ચરણ મૂક્યું ને તો આશ્વાસન મળી ગયું, હવે મારા શ્રીનાથજી બાવાને લાલ લડાવવામાં આવશે. અનેક અનેક ભાવનો વિસ્તાર નથી કરતો, પણ ગિરિરાજ બાવાની વિશેષ મહત્તા પુષ્ટિ ભક્તિમાં છે, કૃષ્ણ ભક્તો માટે છે. એટલે એને કેવલ પર્વત રૂપે નહીં જોવા. ભક્તિ માર્ગમાં વિવેક બે શબ્દોનો, આકાર અને સ્વરૂપ. આંખે દેખાય એ આકાર, હૃદય જેને અનુભવે એ સ્વરૂપ. અધ્યાત્મની યાત્રા આકારથી શરૂ થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. આપણે પર્વતને નથી પામવો, પણ ભજવો તો પર્વતને છે. આકાર હમણાં આ આકાર રૂપે છે, હમણાં આ સ્વરૂપે છે. પ્રાપ્તિ તો હરિદાસ વર્યની કરવાની છે, એના ભાવની કરવાની છે, સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે, એની અનુભૂતિ કરવાની છે. યમુનાજી નદી આકારે છે, સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ચતુર્થ પ્રિયા સ્વરૂપ યમુનાજી. અનુભૂતિ તો એની કરવાની છે, પણ શરૂઆત આકારથી થાય. અને એટલા માટે એ જરૂરી છે આ બંનેના સ્વરૂપ ભાવને સમજવું. આને કરવાથી શું થશે? અરે આની તો શરૂઆત છે. તત્વતઃ તમે જ્યારે જુઓ છો કોઈ વસ્તુને, ત્યારે એનો ભાવ બદલી જાય છે. જો તમને એક સરખી એક રામ અને રાવણની માટીની મૂર્તિ મુકાય અને કે આમાંથી એક લઈ લો, તો તમે કઈ લો? રાવણની? કઈ લો? રામ. હવે એક માટીની રામની આટલી જ છે ને, 5 કિલોના સોનાની રાવણની મૂર્તિ છે બાજુમાં, હવે કઈ લો? એ તો હમણાં બોલો છો. જયારે એમ કહેવામાં આવે, કારણ કે જયારે તમે તત્વતઃ એને જોઈ લો કે આવી તો આનાથી તો કેટલી બધી મૂર્તિઓ બીજી આવી જશે, ત્યારે રાવણ નથી દેખાતો, સોનું દેખાય છે. કે આકાર તો પછી ગાળીને બીજું કરી નાખીશું રામનો. સોનું આવતું પહેલા એના લઈએ. રૂપ અને સ્વરૂપ. રૂપ જોયું પછી સ્વરૂપ પર ભાવ ગયો તો રૂપ ગૌણ થઈ ગયું. એ જ રીતે જ્યારે તમે ભક્તિ શરૂ કરો છો, ત્યારે પર્વત આકારે, યમુનાજી આકારે, નદી આકારે આ બધા છે, પણ ભાવ પછી સ્વરૂપનો થઈ. હાથમાં જલ લઈને પણ તમને પછી એ જળ નથી દેખાતું. ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. આ તો કૃષ્ણ રસ વહી રહ્યો છે, હું એ કૃષ્ણ રસનું પાન કરી રહ્યો છું. પ્રભુના બધા નયનામૃત, અધરામૃત, ચરણામૃત, આ બધા અમૃતો એક સાથે થઈને વહે, એ જ તો યમુનાજી છે. અને એ જ બધા અમૃતો જામી જાય, થીજી જાય, એ જ ગિરિરાજજી છે. કારણ કે ગિરિરાજજીને પણ એ બધા જ ભાવોનો અનુભવ છે. નિત્ય લીલામાં બધા જ ગોપીજનો છે, એકમાત્ર સખાને પ્રવેશ છે, અને એ છે ગિરિરાજ બાવાને. ખટ ઋતુની વાર્તામાં ચતુર્ભુજદાસજીના પ્રસંગમાં આવે છે, લાલ ધોતી અને લાલ ઉપરણો ધારણ કરી. ગિરિરાજ બાવા હંમેશા લાલ ધોતી, લાલ ઉપરણો ધારણ કરે, હાથમાં લાલ લાકડી લઈ. અને જ્યારે ચતુર્ભુજદાસ પધારે છે, અને ત્યારે યુગલ સ્વરૂપની કૃપા થાય છે, અને દર્શન કરવા ખટ ઋતુના લઈ જાય છે. અને ત્યારે ગિરિરાજ બાવાનો પ્રવેશ સખા રૂપે માનવામાં આવે છે. તો એનો પણ એક આખો વિશેષ ભાવ ત્યાં છે. ચર્ચાઓ ઘણી બધી છે. કૃષ્ણ ભક્તિમાં જ્યારે ભાવાત્મક સ્તરે તમે જાઓ છો, પહેલા તમારી ભક્તિ ક્રિયાત્મક હોય, કે જેમ કહ્યું, જેમ ગ્રંથોની આજ્ઞા છે એ પ્રમાણે ફોલો કરો. પછી ભક્તિ ભાવાત્મક થાય, દરેકના ભાવ સમજાય, અને પછી પ્રભુની અનુભૂતિ થવા લાગે, એટલે તમારી સેવા રસાત્મક બની જાય. એવો રસ, કૃષ્ણ રસ વ્યાપી જાય, કૃષ્ણમય થઈ જવાય, ત્યારે એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચી જવાય છે. તો ક્રિયાત્મક, ભાવાત્મક અને રસાત્મક. એ જ રીતે જ્યારે આ બ્રજની ભૂમિનો અનુભવ જ્યારે તમે કરવા આવો છો, ભૌતિક રૂપે બ્રજને આપણે જોઈએ તો રસ્તા છે, રોડ છે, મકાન છે, બધું જે સાધારણ નગર હોય એવું લાગે.
પણ દેખાય છે એટલું જ બ્રજ નથી. એની મહત્તાને લઈને બિરાજેલું છે, એની લીલાને લઈને બિરાજેલું છે, એના રસને લઈને બિરાજેલું છે. અને જ્યારે ગુરુ કૃપાથી, વલ્લભ કૃપાથી સુરદાસજીને પણ કહ્યું, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને જોયું તો નંદાલયના આંગણામાં માખણનો લોંદો લઈ ગુટુરન ચલત રહેનું તનુ મંડિત લાલન છમ 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 ઘૂંટણીએ ચાલી રહ્યા છે, હાથમાં માખણનો લોંદો છે. પ્રગટ લીલાના દર્શન થયા. એમ જ ગિરિરાજ બાબા પાસે જાઓ ને ત્યારે માંગવું કે ગિરિરાજ બાબા, મારી આંખે મારે બ્રજ નથી જોવું, મારે તો આપની નજરે બ્રજને જોવું છે, મને આપની દ્રષ્ટિ આપજો. યમુનાજીના પાન કરવા જ્યારે જાઓ ને ત્યારે યમુનાજીને વિનંતી કરવી. એટલે આપણે ત્યાં જ્યારે પણ વ્રજયાત્રા શરૂ થાય તો સૌથી પહેલા યમુના પાન, યમુનાજીના દર્શન થાય. યમુનાજીને એ જ કહ્યું કે યમુનાજી, વ્રજમાં આવી તો ગયો છું, આપે કૃપા કરીને બોલાવી લીધો, મારી આંખે બ્રજ નથી જોવું, મને આપ બ્રજ બતાવો ને. તો કહેવાનો મારો અર્થ, આંખે દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિદૈવિક સ્વરૂપ. ઘણી વાર મોટા મોટા સર્જનો, ડોક્ટરો હોય ને, પોતાના દીકરાનું ઓપરેશન કરવાનું આવે તો ના પડે, આ મારાથી નહીં થાય, દીકરા પર કેમ કરીને હું કરું? કેમ? કારણ કે પેશન્ટ બુદ્ધિ ત્યારે ન રહે, બોડી ના દેખાય, એને દીકરો દેખાય. અને જ્યાં લાગણી હોય ત્યાં અમુક કાર્યો નથી થઈ શકતા. તમારી ભાવના છે. સાધારણ વ્યક્તિ આવે એને પર્વત દેખાય, નદી દેખાય, પણ વલ્લભનો સેવક આવે એને હરિદાસ વર્ય દેખાય, ગિરિરાજજી. અને જે ભાવે ભજો એ રીતે ઠાકોરજી કૃપા કરે. ભક્તિનો સિદ્ધાંત છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે હું એ રીતે એના પર કૃપા કરું. પર્વત જોશો તો પર્વત પ્રમાણે કૃપા, ભગવાન જોશો તો ભગવાન રૂપે કૃપા, હરિદાસ વર્ય ભગવતી જોશો તો એ રીતે કૃપા. ભગવાન કરતા પણ આપણે ત્યાં ભગવદીઓની કૃપાની વિશેષ મહત્તા છે. કારણ કે ભગવાન જ્યારે જ્યારે પ્રસન્ન થાય છે ને તો લોકોને સંસાર જ આપે છે. ભગવદીઓ પ્રસન્ન થાય છે તો કૃપા કરીને ભગવાન આપે છે. અને એટલા માટે ભગવાન પ્રસન્ન થાય એના કરતા ભગવદી પ્રસન્ન થાય ને એમાં લાભ અધિક છે. કે પ્રભુ જેને વશ છે, પ્રભુને જે ગમે છે એને જો આપણે ગમવા લાગીએ તો સહજમાં પ્રભુને પ્રિય થઈ જઈએ. અને એ ભગવતી ભગવાન આપે. ભગવાન તો સંસાર આપે, લૌકિક સામર્થ્ય આપે. એવા ગિરિરાજ બાબા. અને જયારે ગોવર્ધન યાગ કર્યો છે, ઇન્દ્રને સમાચાર મળ્યા, નારદજીએ કહ્યું, અરે તારું અપમાન કર્યું છે બ્રજવાસીઓએ. અને જયારે પ્રલય કાળમાં વર્ષા કરે એવા સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી આખા બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા, મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસી, અરે બ્રજ ડૂબ જાયગા. ભેગા મળીને આવ્યા પ્રભુ પાસે. પ્રભુએ કહ્યું કે અરે જેના શરણે ગયા છે ગિરિરાજ બાબા જ આપણી રક્ષા કરશે. ગિરિરાજજીના શરણે આવ્યા છે અને જ્યાં વર્ષાથી જલથી ડૂબવા લાગ્યું, પોતાની વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. ગિરિરાજ બાબા નો હરખ માથો નથી, નાચી રહ્યા છે. અહીંયા ભાર લાગ્યો કે ઉચક્યો કે એવું કાંઈ નથી. આ તો લીલા છે, ખેલ ચલ રહા. ગિરિરાજ બાબા તો ગોવર્ધન ધારી બન્યા, પ્રભુ ધારણ કર્યા. અને જ્યારે વર્ષાના પ્રલયકાલી મેઘો નથી, મૃદંગ વગાડીને મેઘ પણ સેવા કરી રહ્યો છે. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું. બે ભુજાથી વેણુ અધર પર ધરી, એક ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધો. જેટલું જલ પડે શંખમાં શોષી લે છે પરમાત્મા. અને ગોકુલનાથજીનું સ્વરૂપ જે ગોકુલમાં બિરાજે, બોલો ગોકુલ નાથ કી જય. અને ગિરિરાજ બાબા નૃત્ય કરી રહ્યા છે. ગિરિરાજ બાબા ને હરખ માતો નથી, નૃત્ય કરી રહ્યા છે. અનેક અનેક વિવિધ લીલાઓ 7 દિવસ સુધી ધારણ કર્યા. 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજભક્તોને હતા. અને પ્રભુએ સર્વ અન્યાશ્રયો છોડાવી દીધા. અનન્યતાનું દાન આપ્યું. નિર્ભય કરે. પ્રભુ 3 વસ્તુ ધારણ કરે. સૌથી પહેલા ઠાકોરજી ધારણ કરે વેણુ ધારી. જ્યારે વેણુ ધરે ત્યારે પ્રેમનું દાન કરે. સુદર્શન ધારી, સુદર્શન ચક્ર ધરે ત્યારે નિર્ભય કરે. અને જ્યારે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી, ગિરિરાજ ધરે ત્યારે અનન્યાશ્રયનું દાન કરે. સર્વ અન્યાશ્રયો છોડાવી અનન્યાશ્રયનું દાન કર્યું. સર્વ સાધન બળ જતું રહ્યું.
પ્રભુમાં અનન્ય ભાવ થઈ ગયો. ઘણી બધી કથાઓ છે. ઇન્દ્ર કોપાયમાન થઈને અપશબ્દો ભગવાન વાચાલમ બાલિશમ સ્તબ્ધમ અગ્નમ પંડિત માનિનમ નિંદા કરી પ્રભુને અપશબ્દ. મહાપ્રભુજી બધાના સ્તુતિ પર અર્થ કરે. આ તો ભાગવત છે. વાચાલમ છે આ બાળક, બહુ બોલનારો. મહાપ્રભુજી અર્થ કર્યો વાચા અલમ, વાણી જેને પહોંચી ન શકે. એવા સુંદર અર્થઘટનો કર્યા. ઇન્દ્ર થાક્યો છે, દંડવત કરતા કરતા કહેવાય કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી. અપરાધ થયો, ક્ષમા માંગતા. પણ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિમાં ક્ષમા માટે કોઈ દંડવતી નથી કરતું. આપણે ત્યાં તો તન પુલકિત વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં. આપણે તો વ્રજ રજમાં આપણા રોમ રોમનો સંબંધ બંધાય એ ભાવથી આપણે ત્યાં દંડવતી કરતા. દંડવત, દંડવત, દંડ અને દંડ આ બંનેમાં ફરક છે. ખરેખર સાચો શબ્દ છે દંડવત. દંડવત નો અર્થ દંડ એટલે શિક્ષા આપવી અને દંડ આપવો, અને દંડ નો અર્થ થાય લાકડી. એટલે સાચો શબ્દ પ્રયોગ દંડવત થાય. દંડવત પ્રણામ એટલે કે લાકડીની જેમ વંદન કરવું. અને પ્રાચીન સમયમાં તો એ રીતે જ અષ્ટાંગ સાષ્ટાંગ 8 અંગ સાથે વંદન કરવા એને કહેવાય સાષ્ટાંગ દંડવત પ્રણામ. તો આ બધા ભાવ હતા. એટલે હવે જ્યારે પણ લખો તો ડ લખજો, દ નહીં તો તમારે ભારે પડશે પછી. અને દ નો અર્થ તો દંડ થાય. મૂળ વાત અહીંયા ગોકુલનાથજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે બધા સખાઓ કહેવા લાગ્યા લાલા તેરે મેં તો બડો બલ હે, तूने गिरिराज जी को उठा लिए. प्रभु बोलिया कछु माखन को बल बढ़्यो, कछु गोपन की सहाय, राधे जो की कृपा ते मैंने गोवर्धन लियो उठा. આ તો રાજ સ્વામી ની કૃપા થઈ તો ઉચકી લીધું. ઇન્દ્રએ ક્ષમા માંગી, પ્રભુએ ક્ષમા આપી. દુગ્ધાભિષેક પ્રભુનો થયો અને પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. દૂધથી ભરેલો ગોવિંદ કુંડ છે એવો ભાવ આપણે ત્યાં છે. આગળ સુંદર કથાઓનું વર્ણન કરતા રાસ પંચાધ્યાયની કથા આવી. રાસ પંચાધ્યાયી અધિકારીઓની કથા છે. દરેક પ્રસંગ, દરેક કથા અને દરેક વાતો બધા માટે ના હોય. એમ પણ ભાગવતજી જેની સંસાર આસક્તિ સમાપ્ત થઈ ચૂકી છે અને જેને કેવલ હવે ભગવત પ્રાપ્તિ કરવી છે એના માટેનો આ ગ્રંથ છે. આપણે બધા લોકો આને વિશ્વ ગ્રંથ બનાવવા અને કે બધા માટેનું બધાને માનતા હોય એનું બધા ખરેખર જોવા જાઓ તો ઘણી વસ્તુ સ્પેશિયલાઇઝ પણ હોય છે. સ્પેસિફિક અમુક લોકો માટે જ હોય છે. એ બધા માટે ના હોય છે. જેની સમજ નાની હોય એને બહુ મોટી વાત કરો ને તો એને શ્રદ્ધા જાગવાની જગ્યાએ શંકા જાગવા લાગે. જેને કાર ચલાવતા જ ના આવડતી હોય એને તમે ભલે રોલ્સ રોય કાર આપો બેસાડીને, એને તો ટેન્શન જ થવાનું કે ચલાવવી કઈ રીતે, એને આવડતી જ નથી. આનંદ તો એને આવે જેને ચલાવતા આવડતી હોય, જે ઉત્તમ રીતે એને માણી શકે. એમ કોઈ સાધનની ઉત્તમતા જ કાફી નથી, પણ એ સાધકની ઉત્તમતા પર આધાર રાખે છે. અને એનાથી ઉલટું છે, સાધક ઉત્તમ હોય અને કદાચ સાધન એટલું ઉત્તમ ન હોય છતાં જે ચતુર હોય એનો ઉત્તમ ઉપયોગ કરી શકે છે. એટલે આ શ્રીમદ ભાગવત નિવૃત્ત તર્ષૈ રૂપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગનાત. जिसकी सभी तृष्णाएं समाप्त हो चुकी है उनके लिए ये औषधि है. और इसलिए इसमें ऐसी गहनतम कथाएं हैं जिससे धीरे 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 एक एक विकार समाप्त होता हुआ आपके मन के सभी भाव कृष्ण की ओर लग जाएं. जितनी भी आपकी चित्त की वृत्तियां हैं वो नाना प्रकार से भगवान में लग जाएं. ये प्रयास भागवत का है. मतलब भगवान के अलावा आपके चित्त में कुछ न बचे, यही भागवत का फल है. भगवतमय हो जाए. भागवत का अर्थ ही होता है जो भगवान का, वही भागवत. ભગવાનના બનાવવાની કળા ભાગવતમાં છે. સંસાર આસક્તિ ઓછી કરતા થતા 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 કૃષ્ણમય, વ્રજ ભક્તમય, અને એક યાત્રા છે દરેક ભક્તોના ભાવને અનુભવવાની. તમે ભાગવત સાંભળો ને
એટલે એક એક સ્કંદમાં તમને એક એક ભાવ. કુંતાજીની સ્તુતિ કરતા તમને એમ લાગે તમે કુંતા છો ને સ્તુતિ ગાઈ રહ્યા છો. ભીષ્મજીની સ્તુતિ સાંભળો એમ લાગે કે તમે બાણસૈયા પર સુતા છો ભીષ્મજીની જગ્યાએ, અને તમે પ્રભુના ભાવને એક એક ભક્તોના ભાવોને અનુભવ કરતા કરતા કૃષ્ણ સુધી પહોંચવાની યાત્રા, એનું નામ જ ભાગવત છે. દસમા સ્કંદની પણ કથા શરૂ થાય એટલે નંદ મહોત્સવથી આનંદ શરૂ થાય. નંદ બાબાના ચિત્તમાં કેવો આનંદ આવ્યો હશે, વ્રજ ભક્તોના મનમાં કેવો આનંદ, અને એ કરતા કરતા એક એક ભક્તોના ભાવને અનુભવ કરતા કરતા, એટલે કે આ જે યાત્રા હોય છે, આપણે દરેક ભગવદીઓ થકી એના ભાવને ધારણ કરી કૃષ્ણને માણવાની પ્રક્રિયા, એનું નામ જ ભાગવત છે. ક્યારેક યશોદા બનીને માણો, ક્યારેક ગોપી બનીને માણો, ક્યારેક સંયોગ રૂપે માણો, ક્યારેક ગોપી ગીત ગાતા વિપ્રયોગ રૂપે માણો. અડધો કલાક પહેલા હસતા હો બાલ લીલા સાંભળીને, અને કલાક પછી જ્યારે વિપ્રયોગની કથા આવે તો એ જ હસતી આંખો ભીની થઈ અને આંસુઓ સારવા લાગે. કેવી ભક્તો સાથેના અનુભવની આ યાત્રા છે. એટલી જ ભાગવતની મહત્તા છે કે સાંભળતા સાંભળતા સુતેલી ગોપી જાગી જાય છે આપણા બધાના અંતઃકરણમાં, અને પુકારવા લાગે છે કે હવે કૃષ્ણ સિવાય બીજું કાંઈ જીવનમાં જોઈતું નથી. 7 જ દિવસ પરીક્ષિત પાસે છે. તમે આખા વર્ષમાંથી 7 દિવસ ટાઈમ કાઢીને લાયા ને એ રીતે ભાગવત ન સાંભળો. ભાગવતમાં બેસો એટલે પરીક્ષિતને શ્રાપની કથા આવે એટલે માની લેવું મને પણ શ્રાપ લાગ્યો છે, મારી પાસે પણ 7 જ દિવસ છે, 8મો દિવસ મારી પાસે નથી. અને જ્યારે આ રીતે સાંભળશો ને ત્યારે એમ થાય કે એક શબ્દ જવા દેવો નથી. ક્યાં કયા શબ્દે ભગવાન મારા હૃદયને સ્પર્શી જાય કોણ જાણે, કયું ટીપું પડી જાય ને બીજમાંથી અંકુરો ફૂટી જાય કોણ જાણે. એક ક્ષણ કથાની ગુમાવવી નથી. 7 દિવસ મારી પછી તો આ બધું જ છોડીને જવાનું છે. આ ભાવ સાથે જ્યારે પણ કથામાં બેસો ને ત્યારે નક્કી કરો, એવો મનમાં નિર્ધાર કરો, શ્રાપ પરીક્ષિતને નથી, મને લાગ્યો છે. મારી પાસે 7 જ દિવસ છે અને મારે જવાનું છે. પછી જો એક એક અક્ષર કેવો અસર કરે છે. આપણે વધારે અરે આજનો દિવસ ગયો તો વાંધો નહીં, પાછી કથા થશે ને ત્યારે સાંભળી લઈશ. પાછી કથા તો થશે પણ તું હોઈશ કે નહીં એ કાંઈ નક્કી નથી. આ બધું પાછું થવાનું ક્યાંક ને ક્યાંક, દુનિયામાં ચાલતું જ રહેવાનું છે, બધું જ થશે. આપણે હોઈશું કે નહીં એ આપણને ખબર નથી. અને એટલે આપણે તો આ ઘડી રડિયામણી છે. ઘડીઓ ઘણી આવશે, આ ઘડી નહીં આવે. એટલે આ ઘડીને જવા નથી દેવાની. ચર્ચા રાસ પંચાધ્યાયની આવી. 5 અધ્યાયમાં રાસની કથા છે. 29 થી 33 અધ્યાય રાસના માનવામાં આવ્યા. 5 અધ્યાય એટલે અને રાસની કથા એટલે રાસ પંચાધ્યાયી એમ કહેવાય. રાસમાં પુરુષોને પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીઓને પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓને પ્રવેશ છે. અને ગોપી એ કોઈ વ્યક્તિ નથી, એ ભાવની અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ અવસ્થાનું નામ ગોપી છે. ગોપી પ્રેમ કી ધ્વજા, પ્રેમની ધ્વજા કઈ છે. નારદજીને પૂછો તો કહે યથા વ્રજ ગોપિકા નામ. કૃષ્ણને કઈ રીતે ચાહવો તો કે જેમ ગોપીજનોએ પ્રેમ કર્યો એ રીતે. પ્રેમની સર્વોચ્ચ અને સૌથી અધિક પવિત્ર અવસ્થા, એનું નામ જ ગોપીની અવસ્થા છે. એ અવસ્થાએ ગોપીજનો જ્યારે કૃષ્ણને પ્રેમ કરે છે ત્યારે પ્રેમની સર્વોચ્ચ અવસ્થાએ બેઠા છે. આપણા તો માર્ગના ગુરુ ગોપીજનો, મહાપ્રભુજી કહે ને ગોપિકા નામ ગુરવ પ્રોક્ત. આપણા પુષ્ટિ માર્ગના ગુરુ ગોપીજનોને કયા છે. તો ઘણી વાર કહું, વ્રજમાં આવીને હંમેશા એમ થાય બધા કે ઠાકોરજી દેખાય ઠાકોરજી, મને એમ થાય કોઈ એક ગોપીજનના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય વ્રજમાં. કોઈ એકાદ ગોપીજનની ઝાંખી થઈ જાય, અરે એમની ચરણ પડેલી પગલીઓ દેખાઈ જાય ને તોય આપણે તો કૃતાર્થ થઈ જઈએ. ઉદ્ધવજીએ પણ વ્રજમાં આવ્યા ને, મથુરા હતા ત્યાં સુધી ભગવાન 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 કરતા હતા. વ્રજ આવ્યા ને પછી તો વંદે નંદ ભજ સ્ત્રીણામ પાદ રેણુમ ભીક્ષણ. આ ગોપીઓની ચરણ ધૂલી અમને મળી જાય જે ત્રિલોકને પાવન કરી રહી છે. આશા મહો ચરણ રેણુ દુષામ મહસ્યા. કોઈ ગુલબલતા ઔષધિ બનાવજો કે એમના ચરણ અમારા પર પડી જાય. એ અવસ્થાની કથા છે. કદાચ આપણે બહુ દૂર બેઠા છીએ અવસ્થાથી. એ એટલી ઊંચાઈ પરની અવસ્થા છે કે ક્યાંક ડોક ઊંચું કરીને જોવા માંગીએ તોય ઝાંખું ઝાંખું દેખાય એવું છે. પણ કૃપા કરીને ભાગવતમાં ગાયું છે
અરે ગોપાલદાસજી તો કે દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસ નંદન વિશે બાકી. એટલે સપ્તમ આખ્યાનમાં કહ્યું કે દિવસ એકાદની, એકાદ દિવસની લીલા જ ગાઈ છે. બાકી બધી લીલાઓ તો રહી જ ગઈ, અને 7 જ દિવસ હતા, એમાંય 5 દિવસ તો જતા રહ્યા હતા, અને 6ઠા દિવસે આ બધું ગાવાનું હતું. એટલે છેલ્લે દસમ સ્કંદ તો 3 દિવસ આવે. એટલે એમ થયું એકાદ દિવસની લીલા જ ગાઈ, તો બાકી લીલા રહી ગઈ તો શું થયું? તો કે અષ્ટ સખાઓને પ્રગટ કર્યા અને બાકીની બધી લીલાઓ ગવાઈ. એટલે જ અષ્ટ સખા કીર્તનકારોને આપણે શું કહીએ? કીર્તનયા. આ કથા ગાઈ સુખદેવજીએ. સુખને સંસ્કૃતમાં કીર કહેવાય ને, તો કીર્તનયા જે સુખદેવજીના વંશજ છે એ જ કીર્તનિયા છે. એટલે કે જે સુખદેવજીએ કથા ગાવાની રહી ગઈ હતી એ આપણા અષ્ટ સખા કીર્તનિયા દ્વારા પ્રગટ કરવામાં આવી. એવી વિવિધ લીલાઓ પ્રગટાવી, બધી જ લીલાઓને પ્રગટાવી છે.